નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। 12/2025નો દિવસ ભારતીય વિમાન સેના માટે અત્યંત ગોજારો સાબિત થયો છે। વિશ્વની વિમાનની ત્યારે દુર્ઘટનાની તારીખમાં આ દિવસ ક્યારે નહીં ભૂલાય। અમદાવાદથી લંડન જવાના ટેકઓફ થયેલી ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 270 લોકોના કરુણ મોત નીપજ્યા છે। વધુ વાત કરવામાં આવે તો આ ઘટના સમગ્ર વિશ્વ માટે આઘાતજનક છે। પૂજ્ય મોરારી બાપુએ આ કરુણ બનાવી વ્યવસ્થા તૈયારી આપતા હતા અને ત્યારે 13/6/2025ના રોજ તલાકડીડા ગામ ખાતે ત્યારે અત્યંત સાગીરપૂર્ણ રીતે એક ભંડારાનું આયોજન કરાયું હતું। અને મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો તે ભંડારો પૂજ્ય મોરારી બાપુ આ ઘટનામાં માર્યા ગયેલા સમર્પિત કર્યો હતો। તે ઉપરાંત પૂજ્ય બાપુએ આ દુઃખદ કરુણામતિકામાં ત્યારે માર્યા ગયેલા અને શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમના પરિવારજનોને ₹51 લાખ ત્યારે મિત્રો સહાયની પ્રેરિત કરી હતી। વધુ વાત કરવામાં આવે તો વધુ જણાવી દઈએ કે વાત કરીએ તો પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃત્યુના નિવારણ માટે શ્રી હનુમાનના ચરણોમાં પ્રાર્થના કરી અને તેમના પરિવારજનોને દિલાસો પાઠવ્યો છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।